જે માતાજી યોગ્યતાવાળો હોય, કોઈ યોગ્યતાવાળો જીવ હોય અને આશ્રય ગ્રહણ કરી શકતો હોય તો એને દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ પણ ન જાણે પણ જ્ઞાયક એવું બને કે જ્ઞાયકને લક્ષ્યમાં લઈને અંતર્મુખ થઈને પોતાનું કાર્ય કરી શકે, જેમ કે તિર્યન છે. તિર્યન જોઈ પોતાને દ્રવ્ય ગ્રહણ થવું જોઈએ, પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. પણ આ અસ્તિત્વ અનંત શક્તિઓથી ભરેલું અસ્તિત્વ છે, એમ એને અંદર આવી જાય છે. ગુણ શબ્દ ના આવડતા હોય, પર્યાય શબ્દ નથી આવડતા, પણ હું એક ચૈતન્ય છું અને મારું અસ્તિત્વ આ બધાથી જુદું છે. આ વિભાવ મારો સ્વભાવ નથી. મારું અસ્તિત્વ અંદર જે આ વિકલ્પ બધા થાય એ મારું હું નથી, મારું સ્વરૂપ નથી. એમ તિર્યંચો આશય સમજે છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરે કે આ જાણનારો તે હું. એ જાણનારો હું કેવું છું કે ખાલી જાણનારો એમ નહીં પણ અનંતતાથી ભરેલો એવો હું નાયક છું. એમ એને એના આશયમાં એના ગ્રહણમાં એવું આવી જાય છે. એવી અનંતતાથી ભરેલો ને કોઈ અચિંત્યતાથી ભરેલો એવો હું નાયક છું. એટલે એમાં એને અનંત ગુણો સમાઈ જાય અને હું પલટી શકું છું. આ વિભાવમાંથી સ્વભાવ થાય અને પલટી શકું છું. એટલે એની અંદર એની પરિણતિ સ્વભાવ શબ્દ નથી આવડતા, પણ નાયકની ગંભીરતા જે ગ્રહણ કરે છે એમાં એને ઊંડાણમાં બધું એને સમાવેશ આવી જાય છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરતા અસ્તિત્વ નામ નથી આવડતું, સત નામ નથી આવડતું, ગુણોના નામ પર્યાયોના નામ નથી આવડતા, પણ અંદરમાં એને ગંભીરમાં બધું એને સ્વભાવની ઓળખાણ આવી જાય છે, ભેદ જ્ઞાન કરે છે. આ તિર્યંચો પામે છે ઘણા. આ શરીર તે હું નથી. આ અંદર જે આ બધા વિકલ્પો ખાવાના બધા આવે એ વિકલ્પ આ મારું સ્વરૂપ નથી. હું તો અંદર કંઈક જુદો છું. એમાં પોતાનું હશે. હું કોઈ આશ્ચર્યકારી તત્વ છું એમ પોતાને ગ્રહણ કરે છે. પણ એ ગુણ શબ્દ પર્યાય શબ્દ એ કઈ આવડતું નથી. પણ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરી અસ્તિત્વ એવી રીતે ગ્રહણ કરે છે, અનંત ગંભીરતા વાળું અસ્તિત્વ એ ગ્રહણ કરે છે. એટલે એમાં ગુણ ને પર્યાય બધું સમાવેશ આવી જાય છે. મહિમાથી અસ્તિત્વ ગ્રહણ કરે છે પોતાના જ્ઞાયકને, કે આ જ્ઞાયક કોઈ જુદું છે, અનંતતાથી ભરેલો છે. આ જ્ઞાયક અનંત સામર્થ્ય ભરપૂર અનંત શક્તિ વાળો હું કોઈ પદાર્થ છું. હા, વિકલ્પ આવો બધો તુચ્છ વિકલ્પ હોય મારો સ્વભાવ નથી. હું તો કોઈ અનંત સામર્થ્ય ભરેલો છું. એમાં એને અંદરમાં દ્રવ્ય ગુણ પર્યાય એ બધું સ્વરૂપ અંદર સમાવેશમાં આવી જાય છે. એ બધી એની ન્યાયની દલીલોની યુક્તિઓ કઈ આવડતી નથી. એને અસ્તિત્વ ગ્રહણ કરે એમાં આવી જાય છે. હું જ્ઞાયક એટલે ધ્રુવ એટલે હું કુટસ્થ કે પલટનારો નથી, એવું કાંઈ નથી આવડતું. મહિમા વાળો જ્ઞાયક છું અને પોતાના અસ્તિત્વને ધરનારો, પોતાના સ્વરૂપમાં રહેનારો, બહાર નહીં જનારો એવો મારો સ્વભાવ છે. એમ એને ગ્રહણ થઈ જાય છે. અંદર સ્વભાવમાં નામ નથી આવડતું. આને ગ્રહણ કરવું આત્માને, એટલે એમાં એને ગ્રહણ કરવું હોય ને નિશ્ચય, અને એમાં જ હું સ્થિર રહું તો આ બધું છૂટી જાય એમ છે. બધું એવી રીતે પોતે બધા ભાવોને ગ્રહણ કરી લે છે. નવતત્વના નામ નથી આવડતું. હું આ આત્મા છું, આ વિભાવ છે. કોઈ જાતના પરિણામ મારો સ્વભાવ નથી. હું આત્માને ગ્રહણ કરીને પોતે પોતામાં એકાગ્ર થવાનો એવી જાતનો પ્રયત્ન એને થાય છે. એમાં એને બધું સ્વરૂપ આવી જાય છે. પૂન ને પાપ ને જીવ ને અજીવ ને બધું અંદર એને સમાવેશ આવી જાય છે. અત્યારે કહ્યું ને કે મને ખ્યાલ છે 17 અઢારની ગાથા ચાલતી હતી સમયસારની, ત્યારે
ઠાકોરજી એમ કહેતા કે અહીંયા આ ગાથામાં જે પહેલા તો શુદ્ધ આત્માનો અનુભવ કર, એટલે અનુભવ એટલે નિર્વિકલ્પ અનુભવ કર એમ કહેવા માંગે છે. પહેલામાં પહેલું એમ કે આ કરતો, તો ત્યાં પ્રશ્ન ઉત્પન્ન થતો હતો કે પહેલામાં પહેલો અનુભવ કઈ રીતે, નિર્વિકલ્પ અનુભવ પહેલામાં પહેલો કઈ રીતે થાય? એટલે એમ કે વચમાં આવશે તને, પણ કરવાનું આ જ છે તારે. કરવાનું નિર્વિકલ્પ અનુભવ કરવાનો ઈ છે, વચ્ચે બધું આવી જાય એ જુદું હોય છે. ઉપદેશની એવું હોય છે, ઉપદેશ આપે તો મુનિઓ ઉપદેશ આપીને મુનિ થવાનો ઉપદેશ આપે છે. પેલા એમાં મુનિ થવાનો આવે એટલે એમાં સમ્યક દર્શન પૂર્વક મુનિ થાય એમ હોય છે. એટલે તું સમ્યક દર્શન કરે એટલા પૂરતું નથી કેતા, પણ ઠીક પૂરો ઉપદેશ આપે છે. પછી જેની જે યોગ્યતા હોય એ પ્રમાણે કોઈક સમ્યક દર્શન થી અટકી જાય ને કેટલાક મુનિ સુધી પહોંચી જાય એમ. એમાં વચ્ચે સમ્યક દર્શન તો ભેગું આવી જ જાય કે બધા કઈ મુનિ પણ લઈ ન શકે, પણ એમ ઉપદેશમાં એવું અધૂરું ન હોય. જેની પાત્રતા એવી ઊંચી હોય તો મુનિ પણ સુધીનો ઉપદેશ આપે છે. પછી એમાં સમ્યક દર્શનની લાયકાત હોય તો સમ્યક દર્શન કોઈને થાય ને કોઈ મુનિ પણ લે છે. કે નિર્વિકલ્પ અનુભવ કર, વચ્ચે બધું નિર્વિકલ્પ કર એટલે એનો જે માર્ગ છે એ માર્ગે નિર્વિકલ્પ થશે. મુનિ પણ એટલે બહારથી મુનિ પણ એમ નહીં, તો મુનિની દશા પ્રગટ કર એટલે એમાં સમ્યક દર્શન પૂર્વક મુનિ પણ એમ કહેવાનું હોય છે. એની વિધિ અને જે રીતે છે એ રીતે સમજવાનું. અધર અધરથી મુનિ પણ આવી જશે એમ કેવું નથી.